બીજી વાત કે ઉપાશ્રયની એક સૂગ થઈ ગઈ છે લોકોના મનમાં. લોકોને એમ જ છે કે ઉપાશ્રય જઈશું તો કાં તો બાધા આપવામાં આવશે, કાં તો પૈસા ખર્ચવાની વાત થશે, કાં તો એવું કંઈક કહેવામાં આવશે કે જે આપણે નહીં કરી શકીએ, આપણે શરમમાં મુકાવવું પડશે, કાં તો આપણને જોઈએ છે એવું કશું ઉપાશ્રયમાંથી નહીં મળે. આવા વિચારોથી લોકો ઉપાશ્રયમાં આવતા નથી. સાચું કહું તો ઉપાશ્રયમાં આપણે આકર્ષણ થાય એવું કશું જ નથી રાખ્યું. અમારા ઉપાશ્રયો 4 દિવાલના ખોખા થઈ ગયા છે. દેરાસરને તો હજુ આપણે સજાવીએ છીએ સારા પટોથી, સારા ચિત્રોથી. ઉપાશ્રયમાં એવું કોઈ જ આલંબન નથી હોતું કે જે જોઈને માણસને 2 મિનિટ ઊભા રહેવાનું મન થાય. ઉપાશ્રયને પહેલા સજાવો. સજાવો એટલે ઝાકઝમાળ નથી કહેતો, શાંતિના ધામ તરીકે સજાવો. ઉપાશ્રય બને તેટલા ચોખ્ખા રાખો. લોકો જ્યાં ધર્મ કરવા આવે છે એ દેરાસર ચોક્કસ ચોખ્ખા છે, પણ લોકો જ્યાં ધર્મ શીખવા આવે છે એ ઉપાશ્રયો બહુ જ ખરાબ છે. તો ઉપાશ્રય ચોખ્ખા જોઈશે. ઉપાશ્રય એવા આકર્ષણ જન્માવેવા જોઈશે. એમાં તમે રેવતી અને સુલસાના ચિત્રો મૂકી શકો છો. એ પ્રભુને વહોરાવતા હોય, સાધુને વહોરાવતા એવા ભાવધારાવાળા, એ જોઈને જ કોઈને સુપાત્રદાનનું મન થશે. તમે ઉપાશ્રયમાં અંબર શ્રાવક જેવા સમ્યકી શ્રાવકોના ચિત્રો દોરાવી શકો છો કે જે જોઈને લોકોને પ્રેરણા મળશે કે આપણો આ આદર્શ છે. આ જ ઉપાશ્રયમાં તમે ભૈરવ શાહ અને ખારવેલ જેવા સંનિષ્ઠ જૈન શ્રાવકોના ચિત્રો મુકાવી શકો છો કે જે જોઈને મન થશે કે આપણે આવી શૂરવીરતા કેળવવાની છે. આ ચિત્રોનું આલંબન થયું.